છોટાઉદેપુરમાં સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર છેલ્લા 3 વર્ષથી લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે। નંદઘર છે 3 વર્ષથી કામ ચાલુ છે, પણ આજ સુધી હજુ પૂર્ણ થયું નથી। બાળકો તેરાગરને ઘેર બેસાડે છે અને મેં તેરાગરના ઘરવાળાને પૂછ્યું, મેં કેમ ભાઈ બાલવાડી તક હજુ કામમાં નહીં થયું, અધૂરું છે અને લોક મારેલું છે। આ બાની હા બારે બાણબડી બનાવી છે, પણ આ 3 વર્ષથી આ બેહાતા જ નહીં આ લોકોએ। હવે કઈ બેહાશે, હવે 3 અડ્ડા બેહાશે, અડ્ડા બાળકો નહીં જતા અને જૂના મકાનને બેહાડશે। હવે શું ખબર પડે, હવે કાચું મકાન હોય એટલે જ ને આ વહેલી તકે સારું કરી દેવું પડે। મકાન પર રંગરોગાન, લાઇટ ફિટિંગ સહિત તમામ કામ પૂર્ણ થયા છતાં માત્ર નંદઘર નામ લખવાનું બાકી હોવાથી મકાન શરૂ થઈ શક્યું નથી। પરિણામે ગામના લગભગ 46 બાળકો આજે પણ વૈકલ્પિક અને અપૂર્ણ સુવિધાવાળી વ્યવસ્થામાં બેસવા માટે મજબૂર છે। તૈયાર મકાન હોવા છતાં બાળકોને સુવિધા ન મળવી તંત્રની ગંભીર બેદરકારી તરફ ઇશારો કરી રહ્યું છે। હવે આ આંગણવાડી છેલ્લા 3 વર્ષથી અટકી ગયું છે, તો વહેલી તકે શરૂ થાય તો બાળકો અહીંયા ભણવા આવે એવું છે। અત્યારે છોકરા તેડા ઘરે બેસાડે પણ હવે કોઈ વાલીઓ મોકલવા તૈયાર નથી, કાચું ઘર છે ને ત્યાં, એટલે વહેલી તકે શરૂ થાય તો છોકરાનું ભવિષ્ય શું થાય અને એવી વાલીઓની માંગ છે। આંગણવાડી બંધાઈ છે નવી, અને અત્યારે અમે તેરાગરના ઘરે બાળકો બેસાડીએ છીએ અને મારા 16 બાળકો છે, એટલે અમે તેરાગરના ઘરે બેસાડીએ છીએ। અહીં ઘણી તકલીફ પડે છે, કારણ કે અહીં બાળકો વહેલા આવતા નહીં, દૂર પડે છે અને અમારે હોય તકલીફ પડે છે, કારણ કે અમે હોય ચાર્જમાં છે, અહીં કાર્યકર નહીં, તેરાગર પણ નહીં, એટલે એ ખાસા 3-1 વર્ષ થઈ ગયા। પણ સાહેબ હજુ શૌચાલય બાકી છે, શૌચકારો બાકી છે, ઉપર પાણીનું બાકી છે, એટલે પછી ઉદ્ઘાટન નહીં કરતા। તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે મકાનનું કામ પૂર્ણતાને આરે છે। ગ્રામ પંચાયતમાં ઘણા સમય સુધી વહીવટદાર રહ્યા, જેને લઈ સપોર્ટ મળ્યો ન હતો, હવે તાત્કાલિક કાર્ય થશે। એ મકાન લગભગ પૂર્ણતાના આરે જ છે અને ત્યાં એક લાસ્ટ પેઇન્ટિંગનું ફિનિશિંગનું લેવલ જ બાકી છે, જે લગભગ અઠવાડિયાની અંદર પૂરું કરી દેવામાં આવશે અને ત્યારબાદ આ આંગણવાડીના જે બાળકો છે એને નિયમ પ્રમાણે આપણે આંગણવાડી ઘરમાં શિફ્ટ આપણે કરી દઈશું। 2-2.5 વર્ષ સુધી જે વહીવટદારો રહ્યા એના કારણે જે ગામમાંથી જે પૂરતો સપોર્ટ જે મળવો જોઈએ એ મળી શક્યો ન હતો, જેના કારણે હવે સરપંચોની ચૂંટણી થઈ ગઈ છે અને સરપંચ મારફતે જ નરેગામાં આ કામગીરી થાય છે, એટલે હવે એને કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરીને આપણે આગળ વધારીશું। સંખેડા તાલુકાના સારંગપુર ગામે નવીન આંગણવાડી બની છે। આપણે તસવીર બતાવવા માંગીશું કે આ જે ગામની અંદર જ એક સરસ સારી બિલ્ડિંગ બનાવવામાં આવી છે કે જે નાના બાળકો પાપા પગલી કરી અહીંથી અભ્યાસ મેળવે, પરંતુ છેલ્લા 3 વર્ષથી આ આંગણવાડી બનીને રેડી છે, પરંતુ હજુ સુધી આ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। આપણે તસવીર એ પણ બતાવીશું કે જે આંગણવાડી પર જે રેલિંગ લગાડવામાં આવી છે કે જે રેલિંગ પર એટલો કાટ લાગ્યો છે, એટલે ચોક્કસથી આ દ્રશ્યો બતાવી જાણે છે કે કેટલા વર્ષો થયા હશે। ત્યારબાદ આ જે કામગીરી જે કરવામાં આવી છે એ પણ આપણે બતાવવાનો કોશિશ કરીશું કે જે આ પાપા પગલી કરતા જે બાળકો જે છે આ જ પગથિયાથી ઉપર ચડતા હોય છે, પરંતુ જે પગથિયા જે છે એ બિલકુલ છૂટા થઈ ચૂક્યા છે, ટાઇલ્સો જે છે તે તૂટી ગઈ છે, હજુ સુધી તેઓનું કામ પૂર્ણ થયું નથી। આજે વર્ષો વીતી ગયા, સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરે છે કે બાળકોને સુવિધા મળે, પરંતુ કોન્ટ્રાક્ટર અધિકારીઓના ભોગે આ નાના બાળકોને ભોગવવું પડતું હોય છે। આમ તો આજે ગામના અંદાજે 46 જેટલા રજીસ્ટર બાળકો છે અને તેઓ બાળકો તેરાગરના ઘરે બેસીને આંગણવાડીનો અભ્યાસ તો કરે છે, પરંતુ તેરાગરનું મકાન કાચું હોય, જેના કારણે ગામના વાલીઓ બાળકોને મોકલતા ડરી રહ્યા છે। હવે આ જે આંગણવાડી બિલ્ડિંગ બનીને રેડી છે કે તેનું લોકાર્પણ કરવામાં આવે અને બાળકોને સારી રીતે અભ્યાસ મળે તે ખૂબ જરૂરી છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો છોટાઉદેપુરનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આંગણવાડીનું કામ હજુ પણ અધૂરું જોવા મળી રહ્યું છે।